નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. આપણે પહેલા ચેપ્ટરના પહેલા સ્વાધ્યાયનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પહેલા બે દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા છે. અવિભાજ્ય અવયવો કેવી રીતે આપણે શોધીએ છીએ એને જ આપણે કેરી કરવાનું છે આગળ. જેમ બે સંખ્યાઓ હતી એમ અહીંયા ત્રણ સંખ્યાઓ છે. આગળ જે દાખલો હતો એમાં બે સંખ્યાઓ હતી, એના લસા અને ગુસા આપણે શોધ્યા અને ચેક પણ કર્યું છે કે ભાઈ જે બે સંખ્યાઓ આપેલી છે એ બંનેનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય છે. તો એ બે સંખ્યાઓના લસા અને ગુસાના ગુણાકાર જેટલો થાય છે. પણ એ જ વસ્તુ ત્રણ સંખ્યા હોય ત્યારે પોસિબલ નથી. માટે આના માટે આપણે ખાલી લસા અને ગુસા જ શોધવાનું છે. ચલો અવયવો આપણે શોધી કાઢીએ, એના ઉપરથી લસા અને ગુસા આપણને મળી જશે. નિયમ એ જ છે, કોમન છે તો ગુસા, કોઈ રહી નથી જતું ધેટ મીન્સ લસા. શું થશે? 12. 12 ના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ છીએ. 2 6 12. 6 ના કયા પડશે? 2 3 6. એટલે આના અવયવો પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 2 4 4 3 12. આને જ લખી શકીએ છીએ 2 નો વર્ગ ગુણ્યા 3 ની 1 ઘાત. ત્યારબાદ 15 નો વારો છે. 15 ના અવિભાજ્ય અવયવો કયા થશે? 3 ગુણ્યા 5. તો બસ આને 3 ની 1 ઘાત ને 5 ની 1 ઘાત અને 21 છે. 21 ને શું લખી શકીએ આપણે છે? શું લખી શકીએ આપણે? 3 અને 7. 3 7 21. તો બધામાં કોમન છે એ એનો ગુસા થશે. તો શું થશે? ગુસા ઓફ 12 15 અને 21 શું થશે? ત્રણમાં કોમન હોય એવી સંખ્યા કઈ છે? 3 3 3. ધેટ મીન્સ ગુસા શું થશે? 3. અને લસા શોધી લખીએ. લસા ઓફ 12 15 અને 21. કોઈ રહી જવું જોઈએ નહીં. 2 નો વર્ગ ઓકે આવી જવા દો. 3 3 3 આવી ગયા. હવે કોનો વારો? 5 અને 7. 2 2 4 4 3 12 12 5 60 7 6 42 420. તો શું થશે? આનો લસા 420. ગુસા થઈ ગયો છે 3. ચેક નથી કરવાનું આ અને આનો ગુણાકાર આટલો થાય છે કે નહીં, એ ચેક ત્રણ સંખ્યાઓ માટે આપણે કરતા નથી. ચલો હવે આનો વારો. 17 ભાગી શકાય. 17 પોતે અવિભાજ્ય સંખ્યા છે તો આના અવયવો થશે 17 ગુણ્યા 1 23. સેમ 23 ગુણ્યા 1. આ તો એક લખીએ છે કારણ કે ગુસા આપણે શોધવાનો છે, એમાં કંઈક દેખાય એટલા માટે. 29 ને પણ ભાગી શકાતા નથી એટલે 29 ગુણ્યા 1. તો શું થશે? આનો ગુસા શું થઈ ગયો? બધામાં કોમન કોણ છે? 1. આમ એક નથી. 17 23 અને 29 આ જ રીતે લખાય. પણ આપણને ખબર પડે કે ભાઈ એક તો બધામાં કોમન હોય જ, એક તો બધાનો કોમન અવયવ છે જ, એટલા માટે ગુસા એ. ત્યારબાદ શું થશે? લસા શું થશે? 17 ગુણ્યા 23 ગુણ્યા 29. આ ત્રણે ત્રણનો આપણે શું કરવાનું છે? ગુણાકાર કરીએ અને જે જવાબો મળશે એ આપણો શું થઈ જશે? એનો લસા થઈ જશે. જો આપણે શોધવું છે તો 23 અને 17 નો પહેલા ગુણાકાર કરી દઈએ તો શું થશે? અહીંયા જ લખીએ. 23 17 7 3 21 2 7 2 14 3 1 3 14 ને 3 17 18 19 1 2 1 2 અને 3 391. 391 ને આપણે આવું લખી શકીએ. 400 - 9 ગુણ્યા 29. આવું લખીએ તો એને ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો એ મજૂરી એટલી થવાની છે. ટૂંકમાં અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો શું લખી શકાય છે? 9 4 36 અને વધી ગઈ છે 3 4 2 8 8 ને 3 11. આ બે શૂન્ય લખી દેવાની. માઇનસ 9 9 81 નો 1 વધી ગઈ છે 8 9 2 18 18 ને 8 થાય 26. 11600 માંથી જ કાઢીએ. 600 માંથી 200 ગયા, કેટલા બચ્યા? 400. 400 માંથી બીજા 61 આપણે કાઢીએ, 60 કાઢીએ. 400 માંથી શું કરીએ છે? 60 કાઢીએ છે તો બચ્યા છે 340. પાછો એક કાઢ્યો 339. કેટલા બચ્યા છે? 339. તો આનો જવાબ કેટલો આવશે? 11339.
આ રીતે કંઈક જોવા મળે. દાખલા નંબર 3, 8, 9 અને 25. શું પડે છે? આના અવિભાજ્ય અવયવો 8 ના પડશે 2 નો ઘન, 9 ના પડશે 3 નો વર્ગ અને 25 ના પડશે 5 નો વર્ગ. ખબર જ છે આપણને, લખવું હોય તો લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પછી 2 નો ઘન, 3 ગુણ્યા 3 આ રીતે લખવું હોય તો લખી શકીએ છીએ. હવે આનો શોધી નાખીએ છીએ આપણે ગુસા. કોમન શું છે બધામાં? કશું નહીં. આનો મતલબ 1 એ શું છે? આનો ગુસા. અને લસા શોધવો છે તો 3 3 સંખ્યાઓનો ગુણાકાર, 2 નો ઘન એટલે 8 ગુણ્યા 9 ગુણ્યા 25 પછી 8 200. 25 8 કેટલા થાય છે? 200. 200 ગુણ્યા 9 9 2 18 અને 2 શૂન્ય એટલે 1800. એટલે આ થઈ ગયો એનો લસા. તો આ રીતે 3 સંખ્યાઓ વાળા એકદમ આસાન પૂછે છે. આવી નાની નાની રકમ આપણને પૂછે છે અને મોટી પૂછે તો ગભરાવાની કોઈ જરૂર છે નહીં. અવયવ માટે આપણે આ રીતે ટ્રી દોરી અને એના અવિભાજ્ય અવયવો પાડી શકીએ છીએ. નેક્સ્ટ દાખલો છે આઈએમપી. આને ગણવો હોય તો ગણી શકાય છે, અથવા તો આ રીતની દાખલો તો આઈએમપી છે જ, પણ આના ઉપર પણ ફોકસ આપણે કરી શકીએ છીએ. શું કીધેલું છે? ગુસા ઓફ 306 અને 657 આપેલું છે. બે સંખ્યાઓ છે, આનો ગુસા આપેલો છે 9. લસા આપણે શોધવાનો છે. એના માટે સૂત્ર કયું છે? બે સંખ્યાઓને આપણે શું ધારી લઈએ છીએ? a અને b. a શું છે? 306. b શું છે? 657. આ બે સંખ્યાઓ છે. આ બે સંખ્યાઓનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ એ બે સંખ્યાઓનો લસા અને ગુસા. તો આ બે સંખ્યાઓનો ગુણાકાર એટલે a અને b નો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ ગુસા ઇન્ટુ લસા. આવું આપણે લખી શકીએ છીએ. આવું સૂત્ર છે, આવું આપણે સાબિત કર્યું છે. તો લખી નાખીએ 306 ગુણ્યા 657 ઇઝ ઇક્વલ ટુ આપેલું શું છે આપણને? ગુસા. કેટલો આપેલો છે? 9. શોધવાનું શું છે? લસા. તો શોધી દઈએ લસા. આને કરીએ છીએ સબ્જેક્ટ, આને લઈએ છીએ આપણે કર્તા તરીકે. તો શું થશે? લસા ઇઝ ઇક્વલ ટુ 306 ગુણ્યા 657. આના ભાગ પાડી દઈએ 3 ગુણ્યા 3, કારણ આસાની રહેશે એટલા માટે. બરાબર છે. હવે શું કરીએ છીએ? આ 3 થી આને ઉડાડીએ, આ 3 થી આને ઉડાડીએ. બંને સંખ્યા 9 વડે સીધી ઉડાડવી હોય તો પણ ઉડે છે, પણ આમાં કંઈક આપણને આસાન રહેશે. બરાબર છે. તો શું થશે? 3 1 3 0 અને 3 2 6 એટલે કેટલા આયા? 102. અહીંયા ઉડાડીએ તો શું થશે? 3 2 6 ઉપરથી ઉતાર્યા 5 3 1 3 3 9 27. 219 અને 102. કરી દે સીધો ગુણાકાર ગભરાયા વગર. શું થશે? 219. 102 ને શું લખી શકીએ છીએ આપણે? 100 + 2. આવું આપણે લખવું હોય તો લખી શકીએ છીએ. 219 ઇન્ટુ 100 એટલે કેટલા થઈ ગયા? 219 2 0 પ્લસ 219 ગુણ્યા 2 એટલે 219 ના ડબલ. 200 ના ડબલ થાય 400, 19 ના ડબલ થાય 38 એટલે થાય 438. 438. આ બે એટલે 38 એમના એમ. 9 4 13 નો તગડો વધી 1 1 ને 1 2 22 338. જવાબ શું મળશે આપણને? કેટલો મળશે? બરાબર છે. 9 4 13 નો તગડો વધી ઓકે 22 338. લસા કેટલો મળશે આપણને? 22 338. આ દાખલો અથવા તો આ રીતનો દાખલો આપણા માટે આઈએમપી બની જાય છે. બરાબર છે. જવાબ આવે એના ઉપર બોક્સ કરવું હોય તો કરી શકાય છે. મોસ્ટ આઈએમપી બીજો એક દાખલો છે અને આવું આપણે ઉદાહરણ પણ એક જોયેલું છે. 6n નો અંતિમ અંક 0 છે કે નહીં એ ચકાસો. જ્યાં n શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કોનો સમાવેશ થાય છે? એમાં 1 2 3 4 બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો n બરાબર અલગ અલગ કિંમતો મૂકીએ તો આપણને શું જવાબ મળે છે? એનાથી આસાનીથી કહી દઈશું આપણે કે ભાઈ 0 થાય છે કે નહીં. પણ એની વ્યવહારિક પદ્ધતિ પણ જોશું. પણ ચલો આપણે પહેલા કિંમત મૂકી જોઈએ. શું થશે? n = પ્રાકૃતિક સંખ્યાઓ છે તો n ની અલગ અલગ કિંમતો લઈએ. 6 ની 1 ઘાત બરાબર કેટલા થશે? 6. 6 ની 2 ઘાત કેટલા થશે? 36. 6 ની 3 ઘાત કેટલા થશે? 216. 6 ની 4 ઘાત કેટલા થશે? 1256.
96. 6 ની 5 ઘાત કેટલા થશે ખબર નહીં, પણ જે થશે એમાં એકમનો અંક તો કયો આવશે 6, કારણ કે 1296 ગુણ્યા 6 કરીશું એટલે 6 6 36. ફરીથી 6 ની 6 ઘાત કેટલી થશે ખબર નહીં, પણ એકમનો અંક તો એનો કેટલો આવશે ફાઇનલ છે. હું તમને ગેરંટી સાથે કહું એકમનો અંક એનો 6 આવશે. 6 ની તમે કરો છો 20 ઘાત, જવાબ ખબર નહીં, પણ એકમનો અંક તો કયો આવશે 6. આમ 6 ની n ઘાત, જ્યાં n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય, આનો મતલબ શું છે તો જ્યારે 6 ની આપણે ઘાત લઈએ છે, 6 નો વર્ગ કરીએ, 6 નો ઘન કરીએ, 6 ની 4 ઘાત 5 ઘાત 6 ઘાત આવું લઈએ છે, ત્યારે આપણને જવાબ જે મળે છે એ જવાબમાં એકમનો અંક તો હંમેશા આપણને કયો મળે છે 6 મળે છે. તો કહી શકીએ ખરા કે ભાઈ અંતિમ અંક 0 હશે. ભૂલથી એ કહેવાય નહીં, ચકાસવાનું શું હોય એવું થઈ શકે નહીં, પણ પદ્ધતિસર જો આપણે ચકાસવું છે તો શું લખી શકીએ છીએ 6 એટલે આને લખી શકીએ છીએ 2 ગુણ્યા 3 આની n ઘાત. આનો મતલબ 6 ને આપણે કયા સ્વરૂપમાં ફેરવી નાખ્યા, એના અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં ફેરવી નાખ્યા છે. એના અવિભાજ્ય અવયવો કયા છે 2 અને 3. એના અવિભાજ્ય અવયવો કયા છે 2 અને 3. હવે શું કરવાનું છે, જો અંતિમ અંક 0 હોય તો વર્ષો પહેલા આપણે કીધેલું છે કે અંતિમ અંક 0 હોય એના અવિભાજ્ય અવયવોમાં કોણ કોણ હાજર હોય, 2 તો હોય જ, પણ સાથે સાથે કોણ હાજર હોય છે 5 પણ હાજર હોય છે. અહીંયા 2 હાજર છે પણ જોડે કોણ છે 3, એ ચાલી શકે એમ છે નહીં. 6n નો અંતિમ અંક 0 હોઈ શકે ખરો? 0 હોય અંતિમ અંક તો એના અવિભાજ્ય અવયવો કયા હોય 2 અને 5 હોય. જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 છે તો એના અવિભાજ્ય અવયવોમાં કોણ કોણ હોય 2 અને 5 બંને હાજર હોય. અહીંયા 2 છે હાજર અવિભાજ્ય અવયવમાં, પણ 5 હાજર છે નહીં, માટે 6n નો અંતિમ અંક કોઈ દિવસ 0 હશે નહીં. તો આ છે આપણા લગભગ 5 દાખલા આપણા પૂરા થયા છે. હજી 2 દાખલા બાકી છે, એ 2 દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.